તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દબાણ દૂર કરતા સાંસદ નારાજ થઈ ગયા। સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે સ્થાનિક અસરગ્રસ્તોના દબાણ તોડતા તેમણે રજૂઆત કરી। ડિમોલેશનના કારણે નુકસાન થયું છે। ચોમાસા પહેલા તંત્રનું યોગ્ય પગલું નથી। આ નિર્ણય ઉતાવળું પગલું છે। સાથે જ મનસુખ વસાવાએ કહ્યું કે સ્થાનિક આગેવાનોની બેઠક બોલાવવા તેમણે માંગ પણ કરી। વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી છે। ચૈતર વસાવા એન્ડ કંપની રાજકીય રોટલા શેકે છે। જે પણ આપ્યું છે પણ એમને સામે ચોમાસે આજે ઘરો તોડવા અને જ્યાં એમનું જીવન નિર્વાહ આદિવાસી મેળવતા હતા એ તોડવું એ સરકારનું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોનું ઉતાવળું પગલું છે। એવો નિર્ણય લેવો છે કે ચોમાસામાં એમને તાડપત્રના શેડ બનાવી દેવા જોઈએ। એમના જે રોજગારી જે પ્રકારે ચાલતી હતી એ રાબેતા મુજબ રોજગારી ચાલે એ રીતના કોઈક ને કોઈ પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને એ ભવિષ્યમાં દુઃખી ન થાય।